સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતા અને સિલિકોસિસની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓએ આરોગ્ય વિભાગની બેદરકારી સામે ભારે વિરોધ નોંધાવ્યો। સમગ્ર જિલ્લામાં 160થી વધુ સિલિકોસિસના દર્દીઓ છે, જેમાંથી અત્યાર સુધીમાં સારવારના અભાવે 55 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। સ્થાનિક થાનગઢ હોસ્પિટલમાં 20થી વધુ ઓક્સિજન મશીનો ઉપલબ્ધ હોવા છતાં એક પણ મશીન ચાલુ ન કરાતા દર્દીઓ ઓક્સિજન વિના તડપવા માટે મજબૂર છે। સ્થાનિક સ્તરે યોગ્ય સારવાર ન મળતી હોવાથી પીડિતોને દવા લેવા માટે છેક અમદાવાદ કે રાજકોટ સુધી ધક્કા ખાવા પડે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સંવેદનશીલ બને અને થાનગઢ ખાતે દર્દીઓને પૂરતી સારવાર મળે તેવી માંગ પ્રબળ બની છે। આપણે અહીંયા જે સિલિકોસિસ થાનગઢની વાત કરીએ તો સિલિકોસિસ પીડિતો ભેગા થયા, કેમ કે જે સિલિકોસિસનો વિષય છે તો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે સિલિકોસિસ થાય તો દર્દીને વિનામૂલ્યે સારવાર મળવી જોઈએ અને પુનર્વસન માટે નીતિ બનાવવી જોઈએ। પણ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લા લેવલનું હોસ્પિટલ છે, પણ અહીંયા સિલિકોસિસ માટે સારવાર નથી થતી। કોઈ પણ દર્દી કે કોઈ પણ વ્યક્તિને સિલિકોસિસના લક્ષણ હોય જિલ્લા હોસ્પિટલે જાય એટલે અહીંયાથી રાજકોટ મોકલી દે। હું 8 વર્ષથી મારો સિલિકોસિસ છે। દવામાં એટલું બધું દવાખાનામાં અત્યારે ડૉક્ટર ત્યાં ચૂકવવાની દવા આપેલી છે, ફેફસા પડતા કફ જામી ગયા છે। એક વખત દવાખાને જવાનું 15,000 રૂપિયા થાય છે। અત્યારે હું 15,000 રૂપિયા દઈને આવ્યો છું।